અંગે ફરી ચર્ચા થવાની છે ત્યારે આપને એ પણ જણાવી દઈએ કે હાલ જે સંઘર્ષ વિરામ થયો છે તેની પાછળનું સત્ય શું છે। આખરે ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં એવી તો શું સ્થિતિ સર્જાઈ જેણે સીઝફાયર માટે તેને વિનંતી કરવાનો વારો આવ્યો તે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ। આપ જોઈ શકો છો ગ્રાફિક્સમાં જે પ્રમાણે અલગ અલગ જે માહિતી છે, ભારતનો જે જડબાતોડ જવાબ છે। ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતે પાકિસ્તાનના આતંકીઓને સૌથી પહેલા તે તમામ ઠેકાણાઓ હતા તેને ધ્વસ્ત કર્યા હતા અને ત્યારથી જ ઓપરેશન સિંદૂરની શરૂઆત થઈ હતી। ત્યારબાદની વાત કરવામાં આવે નાપાક કરતૂત કરતા પાકિસ્તાને ભારતના સૈન્ય ઠેકાણાને ટાર્ગેટ કર્યા હતા। આપને જણાવી દઈએ જમ્મુ કાશ્મીરથી લઈને છેક ભુજ સુધી એ તમામ સૈન્ય ઠેકાણા ભારતના જેની પર એટેક કરવામાં આવ્યો હતો, પરંતુ S-400ના કારણે તે તમામ જે એટેક હતા તે નિષ્ફળ રહ્યા હતા। ભારતે વળતી કાર્યવાહીથી પાકિસ્તાનના મનસૂબા પર તમામ જે હતું તે પાણી ફેરવાઈ ગયું હતું, કારણ કે S-400ની જે સિસ્ટમ હતી તે ખૂબ જ પાક્કી જ કહી શકાય, કારણ કે એક પણ મિસાઇલ એવી હતી કે જેના કારણે નુકસાન નથી થયું। આ સાથે જ ભારતે વળતો પ્રહાર પણ કર્યો હતો। ભારતે પાકિસ્તાનના ફાઇટર જેટને તોડી પાડ્યા તેવી પણ માહિતી સામે આવી અને ત્યારબાદ F-16 હોય, F-17 હોય એ તમામ અમેરિકી અને ચીનના એ તમામ જે પ્લેન્સ હતા તેને પણ તોડી પાડ્યા તેવા પણ અહેવાલ સામે આવ્યા હતા। ભારતની કાર્યવાહીમાં પાકિસ્તાનના 11 એરબેઝ ધ્વસ્ત થઈ ગયા હતા। આ ખૂબ જ અગત્યની વાત અને તેમાંનું એક એરબેઝ એટલે કે ઇસ્લામાબાદનું, એટલે કે જે પાકિસ્તાનની રાજધાની છે ત્યાં સુધી ભારતનો એટેક હતો ને તેના કારણે પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક ફફડાટમાં હતું। ભારતની સૈન્ય કાર્યવાહીમાં પાકિસ્તાનના 40 સૈનિકોના પણ મોત થયા છે। જ્યારે ભારતની કમ્પેરિઝન કરવામાં આવે તો કેઝ્યુઅલિટી એટલી બધી મોટી નથી જેટલી પાકિસ્તાનમાં જોવા મળી રહી છે। 10મી મે 2025 બપોરે 3:35 પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓને કોલ કર્યો અને ત્યારબાદ યુદ્ધ વિરામ સહિતની જેટલી પણ આ યુદ્ધ હતું તેને રોકવા માટેની ક્યાંક ને ક્યાંક વિનંતી કરી હતી અને ત્યારબાદ જ સીઝફાયરની વાત થઈ હતી। હવે પાકિસ્તાનના ડીજીએમઓ તરફથી સીઝફાયરની માંગ સતત કરવામાં આવી રહી છે। સોશિયલ મીડિયાની વાત કરીએ તો અનેક વખત ભ્રમ ફેલાવવામાં આવે છે અને ત્યારબાદ હવે ગઈકાલે જે પ્રમાણે બેઠક થઈને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ થઈ તેમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે જે ભારતે આક્રમક પ્રહાર કર્યા તેમાં પાકિસ્તાનને મોટા પાયે નુકસાન થયું છે તે વાત સ્પષ્ટ છે। 10 મે 2025ના રોજ બપોરે 5 વાગે સીઝફાયરનો અમલ કરવામાં આવ્યો। 5 વાગે સીઝફાયરનો અમલ થયો અને રાત્રે ફરી એક વખત ઉલ્લંઘન થયું હતું અને તેના કારણે ભારત હતું આક્રોશિત થયું હતું અને ત્યારબાદ સીઝફાયર પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। આજે ફરી ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે સીઝફાયર અંગે મહત્વની ચર્ચા થવાની છે અને આ ચર્ચામાં આ જે સીઝફાયર જે કરવામાં આવી છે તેને આગળ વધારવી કે ન વધારવી એ તમામ બાબતનું જે સ્પષ્ટ છે તે વલણ જોવા મળી શકે છે આજની આ બેઠકમાં। આ મહત્વની વાત છે। હવે ભારતે આતંકીઓને પાઠ ભણાવવા ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું, પણ સુધરવાનું નામ ન લેતા પાકિસ્તાને ભારતના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો। આખરે ભારતની ત્રણેય સેનાએ પાકિસ્તાનને એવો પાઠ ભણાવ્યો કે જે હવે ક્યારેય તે ભૂલી ના શકે। ભારતની સૈન્યની કાર્યવાહીમાં પાકિસ્તાનની 20% વાયુસેના જાણે કે તબાહ થઈ ગઈ છે। પાકિસ્તાનની આખી એર ડિફેન્સ સિસ્ટમ જ બરબાદ થઈ ગઈ છે। જોવાનું એ રહેશે હવે પાકિસ્તાનના શું હાલ થાય છે। જોઈએ આ રિપોર્ટમાં।